જો ભાઈ આજ તારીખ છે ને પહેલી છે ને સવારના પોરમાં વરસાદ છે ને બકબકડાટી બોલાવવાનું ચાલુ કરી દીધું. વેલકમ ટુ યુઆર યુટ્યુબ ચેનલ રુદ્રાસ મહેર બ્લોગ્સ. તો સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. કેમ બાગેના આવે ને હબાવ હબાવ વરસાદ? તમારે કેવો વરસાદ આવે? આજ પહેલી તારીખ છે ને હાજી નવરાત્રિમાં તો ગતા વરસાદના છાંટા આવતા અને બંધ થતા હતા. એમાં મણિયારો કે કંઈ રમાણું નહીં. તમને કીધું હતું કે વિડીયો ઉતારીને મોકલી યુટ્યુબમાં મૂકી. મણિયારો ઉતો ને કેન્સલ થઈ ગયો હતો. બાકી અમે રાતે 1 વાગ્યા સુધી ત્યાં વાત જોઈ. બધા બહેનોના રાસ હતા, છોકરાઓનો મણિયારો ઉતો ને બાકી રાતે અમે વાર્તા સારી ઘડી જોઈ હતી. પછી કાંઈ જવાય નહીં. 1 વાગે તો બધે નવરાત્રિ બંધ થઈ ગયું. 1 વાગ્યા સુધી ટીંગાઈ નહીં રહ્યા પણ નહોતું તો પછી કામ કરવું આપણી ન હોય તો. બાકી જો આજ પહેલી તારીખ છે ને અટાણના પોરમાં વરસાદે છે ને બકબકડાટી બોલાવવાનું ચાલુ કરી દીધું. તમારે કેવો કે આજ પહેલી તારીખે વરસાદે હતો કે હોય કોમેન્ટ કરી દેજો. બાકી જો અમારે તો અટાણના પોરમાં બકબકડાટી બોલે છે ઉઠો તો જો તમને બતાવે. એટલે પડેલા કારનો પણ અત્યારે ઉઠ્યો નહીં, બહાર નીકળે ને જોયું. બાકી સલુતા કારુકનો હે વરસાદ. જ્યારે જાગીએ ત્યારે ભાગીએ એ રીતનું હે આપણું ત્યાં. તો આવો વરસાદ હે. બાઇક અંદર ચડાવી દીધી હતી કેમ કે વરસાદ આવતો બાવણે પલળતી હતી તો હું કહું ઓહરીમાં ચડાવી દઈએ તો બાઇક અંદર ચડાવી દીધી. અટાણે જો વરસાદ ફૂલ આવે છે ને ભાણે જ આપણો ઉઠે ગયો એટલે કારનો ઉઠે ગયો પછી આપણે એ ઉઠાડે પાય. એનો નિયમ છે કે હું ઉઠાય એટલે મારે મારા મામાને ઉઠાડવાનું. ભાણે જેટલો હુએ નહીં કે ન રખડે. ભાણો ઉઠે એટલે મામાને ઉઠાડે. કામ જોઈએ તો જો ભાણો ભાન સેવા સલું ઉઠીએ નથી. ક્યાં પીડી? કેમાં છે? આમાં તો જો ભાણુભાઈ સર્વિસ ચાલુ છે સવારના જો બતાવે. અટાણે હે ને વરસાદની ફૂલ બકબકડાટી ચાલુ થઈ ગયો. અટાણા સુધી આવો નહોતો આવતો ને અટાણે ઈંદરા ધારો આવે પાછો ગાજે ગયો ને એમાં આસ્તા મારે બાટવે નોકરીએ જવાનું છે તો આજ કામ થાય જવાનું. પણ તમે હે ને વરસાદ આવે ને એક ફેર જોવો કેવો આવે. જોવો ફૂલ બકબકડાટી બોલે હો. આજ વરહે જવાનું. એક જે નહોતો વર્યો ને એવો દહેરાને દી વરહે નેવા ચાલુ કરી દીધા. સવારનો વહેલો વરહે. હું તો 8 વાગે ત્યાં ઉઠ્યો પછી જાગીએ ત્યારે ભાગીએ આપણી ત્યાં. તો તમારે આવો વરસાદ હે કે નહીં જરા કોમેન્ટ કરે ને જણાવતા તો ખબર પડે. અમારે ત્યાં પહેલી તારીખને દૂધ આવો ચાલુ થયો ને પહેલી તારીખને દી જ આવી બકબકડાટી બોલે. તમારે તો આવો હોય કે ન હોય રામ જાણે. અમારે ત્યાં હે ને બકબકડાટ. કાલે નવરાત્રિમાં ગાય ના એ જૂતું હો આવે ને જાય ટાટા ઝીણા ઝીણા ફૂઈ ત્યાં ચાલુ જતા. તમારે કેવો છે? અમારે તો જો આ રીતના નવરાત્રિ બગડી બધું બગડ્યું. તમારે નવરાત્રિમાં હૂતો કે નહોતો જરાક કહેતા જાય જો તો એને ખબર પડે. બાકી આસ્તા બકબકડાટી બોલે. નોકરી જાઉં કે ન જાઉં વિચાર કરવો પડે. જાય ને જો સેલ બેલ આવી જાય તો કઈ લાઈન લઈ એની માને 20માં ફહાઈ જાય. એના કરતાં ત્યાં શાંતિથી બે હું સારું છું. સેલ આવે ને તો 20માં ઘેરમાં રહેવું એના કરતાં ઘેર નિરાતી બેન બેટાને રોટલો ખાવો સારું. તો જોઈએ આજ નોકરી જાઉં કે નથી જાઉં. આજતા ઘેરની ઘેર હે કેમ કે આવો મેં વરહે ને જાવું નથી. હાલો ભાઈ હવે ને વરસાદ વરાપે ગો આપણે જઈએ બીજે ઘેર નાસ્તો ને કરતા આવીએ. થોડોક દુકાનેથી લેતા જઈએ નાસ્તો. એટલી હોય તો થયો અટાણે તા બંધ છે દુકાન દિલીપની. રેવ કાં ઘેર જાય ને જે હોય એ કરી લઈએ નાસ્તો. બીજું કંઈ થાય નહીં. ગાયોને નીરેને નાખવી તો નીરેને નાખી દઈએ વરાય પોતી. અટાણે વાગ્યા 10 સાડા 10 જેવું થયું. આઈ થિંક તો 10:30 વાગે વરસાદ વરાપ્યો. મેનું સાટો પડ્યો. ઝીણા ઝીણા સાટા આવે તો કેમેરામાંથી આવે જાય તો બીજી ભાઈનું કરી નાખે. કંઈ ખબર નથી પડવા દેતા હો. બકબકાટી બોલાવી દીધી વરસાદી થાય એવો મેં આવે ને કે વાત પૂછો. અટાણે વરાપ્યોથી સારું કહેવાય. નકણ જો આ ચાલુ રહેત ને તો આજ બાટવે ન જોવા તો પૂરું હતું. પણ ભગવાનની દયા અહીંથી વરાપે ગતિ સારું છે. નકણ આજ હજી 2 નવું નોરતા હે ને તો આજ બીજું પાછું 9મું નોરતું હે
આજ નહીં થાય કેમ કે આજ નક્કી નહીં જવાનું હોય. 2 નાઈટથી હતા રજા ઉતી કેમ કે વરસાદ એવો પડતો તો રજા રાખી દીધી હતી. ઉતી તા નહીં આપણા પાસે જમા પડી હતી તો વરસાદનું ભીંજાતું જવું એના કરતાં રાખી દેવી સારી. ને જો આની અટાણે કારણ કે લાઉડ સ્પીકર ચાલુ થાય કે બધાના ડેલામાં ગયા નથી આપણી તો એ હું જોઈ લાઉડ સ્પીકર ફાટે ચાલુ થઈ જાય કે હાલો આવી ગયા તો બરકવાનું ચાલુ કરી દઈએ. એ રીતના તમને આ રીતના ઢોર બરકે તમારે નથી બરકતા કોમેન્ટ કરીને જણાવજો. તો હાલો મળીએ વિડીયોમાં આગળ. હે ને 7 વાગ્યાનો ઉઠ્યો. કેટલા વાગ્યાનો? બધાને ઉઠાડ્યા. ઉઠીને રોવા માંડ્યો. મને ઉઠાડી, મારી બેનને ઉઠાડી, મારી માની બધાય ઉઠે ગયા અમે. ને હવાની અટાણ કેટલા વાગે નીતા? 11:30 થયા ને તો એ જે હુવાનું નામ નથી લેતો. આજ મસ્તી સીડ્યો ને તે મજા જ આવે. હુવાનું નામ નથી લેતો ને કોઈને હુવાય નથી દેતો. જો આ રીતનું હે આજ તો સારું હે નોકરી જાઉં તે વાંધો નહીં. આજ તું તારે ઉઠાડે લે બધાની એવું હુવે જાય. હજે હુવાનું નામ નથી લેતો. બગા લઈ પણ હુવું ને તો આ છે ને હુવાનું નામ નથી લેતો. હવે 7 વાગ્યાનો ઉઠ્યો અટાણ હે ને 11:30 થયા તોય હુવાનું નામું નકર નિશાન કંઈ નથી લેતો. હુવે જાય તોય તો શાંતિ. આ છે ને હુવાનું નામું નકર નિશાન કંઈ આવતું નથી ભાઈને મોય નકર કાંઈ મેં હૂતો રહી પાસ કામ થયું હોય ને હુવાનું નામ નથી લેતો. જો મારી બેન હે, મારી મમ્મી હે, બધાય સવારના અહીંની હે. 7 વાગ્યાના લગભગ હજે હૂતો હતા ને 11:30 હુવાનું નામ નથી લેતો. જોયો ને તમે આ છોકરા અહીંયા જોઈ મજા આવે. કાંઈ વહેલો હુવે જતો ને તે મજા આવતી. આજ હૂતો નથી ને હુવરાવવામાં હે ને કારણ કે પરહેવો તો નથી વરતો પંખા લે નકણ વારે કહેવાય કે હુવામાં ગરમી પરહેવા નાઈ ગયા પણ આની હુવરાવામાં પરહેવો ન વરે. જો હુએ જા તારી હાહુની ઢોકરા ભાવે. જો આજ હુવાનું હે ને નામ નથી લેતો મામા આજ નો હુવા. આજ હુએ એ બીજા એ રીતનું જ કામ છે. તો વરસાદ થઈ ગયો એકદમ બંધ ને આપણી ભાગ્યા દિલીપની દુકાન. દિલીપ પાસે એ કે કાલે જે મણિયારો ભારી રમ્યા તો પૂછવું પડે ને કેવી મજા આવી રમવાની. તો જઈએ આપણી દિલપા ભાઈ રાતે રમ્યો ભાઈ અમારે દિલીપ કોઈ મણિયારો. જો અટાણે ટાઈપિંગમાં બીજી છે આપણા દિલીપભાઈ. રાતે મણિયારો રમ્યો કોઈ દિલપો તમે વાત પૂછો જોઈએ એને કેવો રમ્યો દિલપા મણિયારો? સારો રમ્યો. તો જો દિલીપભાઈને વિડીયો એડિટિંગ કરે કેવો મસ્ત કરે. જો બધેથી બાવણે નીકળે ગયો. એપની અંદર હે ને વિડીયો એડિટિંગ કરતો હતો. જો કેમ બાકીના મેસેજ ગયો ગા ડિલીટ થાય. વરસાદ બંધ થવાનું કીધું ને એટલી વારમાં જો પાછો ચાલુ થઈ ગયો. ઘર આપવાનું નામ નથી લેતો. તમે કંઈ કામ કરો માં ને જોયા કરો વરસાદ આવ્યા રાખે. તો જો ભાઈ આપણી હે ને અટાણે ભાગ્યા બાટુએ નોકરીએ ત્યારે વરસાદ બંધ થયો સારું. બાકી સવારનું તો પગ પકડાતી જતો છે. અટાણે જરાક બંધ થયો ને દરિયે અમારે હોય ને તમે વાત પૂછો પવનમાં તો કંઈ ન ઘટે. એવી પાછું એવું હોય નદીમાં પાછું પાણી આવે આજ એટલે કાલે હેંચી આવ્યું નદીમાં પાછું પાણી. અટાણે પવન ન હોય આવતો એમ મારું તો બહુ આવે કે ન આવે જરાક એડજસ્ટ કરી લેજો. જો તમને હે ને મસ્તનું વ્યૂ દેખાડા અત્યારનું અહીંનું પવન આવે એક નંબર. એવો વરસાદ આવ્યો ને તો ભીંજાઈ જવાના નહીં આવે લગભગ લાગે તો આવ્યું તો જોવો તમને બતાવો મસ્ત વ્યૂ. જો આ વ્યૂ હે કેવો મસ્ત હે ને બાકીના એક નંબર. ભાઈ અત્યારે હે ને બાટવા બસ સ્ટેશને પહોંચી ગયા. આપણે નોકરીએ હવે આપણી નોકરી પૂરી થાય કાલે હવાય. તો આજનો વિડીયો તમે આખો એન્જોય કરો. જોયો ને આખો એન્જોય કર્યો ને તો મળીએ કાલ પાછા ન્યૂ વિડીયોમાં. તો લાઇક શેર ને બધા સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને શેર કરવાનું તો જરાય ન ભૂલતા હો. તો બાટવે બસ સ્ટેશનનું બતાવી દે તમે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો. ત્યાં ઉઠીને વરસાદ તો હે ને ભાઈ બધે એવો હે. અટાણે હું બાટવે હે ને તો બાટવે વરસાદમાં કંઈ ન ઘટે એવો જ છે. આપણે બધાની જેમ પડ્યો ને એવી જ રીતનો વરસાદ અહીંયા બાટવા પણ છે. જો તમને બતાવું કેવો વરસાદ એ જેવો આપણે પડ્યો ને એવો જ વરસાદ અહીં પણ પડ્યો. અહીં જરાક વધારે લાગે આપણા કરતાં કેમ કે રસ્તામાં પાણી એટલું દેખાતું હતું ને એટલે આપણા કરતાં હે ને ભાઈ અહીં વરસાદ વધારે છે. તો જો તમને બતાવું અત્યારે જરાક બંધ થયો. બાકી અહીં તો વરસાદ ચાલુ જ હતો બાટવામાં. તો આપણે અહીં કરતાં વરસાદ ઓછો છે તો આપણે સારું કહેવાય. કાલે નોર્થનું તો એક થયું તો સાટા આવતા સલું નોર્થે પણ સાટા આવતા હતા અને વરસાદને જતા હતા. તો આજનું તો કંઈ નક્કી હોય કે ન હોય અમારી બાજુ. તો તમારી બાજુ આજે નવરાત્રિ હતી કે નહીં જરાક કોમેન્ટ કરીને જણાવજો.
અમારે તો આજ કંઈ ખબર નથી બાટવી આવી હતી કે બાટવામાં તો કાંઈ હોય કે ન હોય. આ રીતનો વરસાદ હતી. જો સાટો પડ્યો પાણીનો કેમેરામાં, કેમેરો લૂંવવો પડે, એમાં છાંટો પડે. અટાણ ધીરે ધીરે પૂજ્યા ત્યાં ચાલુ જ છે. તો હાલો મળીએ કાલ પાછા ન્યૂ વિડીયોમાં. સવારે મોર્નિંગમાં સવારે પોરબંદર ઉપર જવાનું હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો ભાઈ આપણે પૂગે વર્કશોપે આપણું કામ થઈ જાય સલું આંકણી. સવારે પાછો વિડીયો કન્ટિન્યુ કરી હું તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ બધાય કરી દો ભૂલ્યા વગર. હાલો મળીએ કાલના વિડીયોમાં પાછા.